પાટણ જિલ્લાના સાંતલપુરથી સુઈગામ સુધી પસાર થતી ભારતમાલા રોડ ખરાબ હાલતમાં હોવાની માહિતી મીડિયા દ્વારા પ્રસારિત થતા કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેની ટીમોએ સ્થળ પર તપાસ હાથ ધરી। જોખમી સ્થિતિમાં આવેલા 30 કિલોમીટર સુધીના હાઈવેના નમૂનાઓ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા। અહેવાલમાં રોડની બિસ્મારી સામે આવતા સરકાર દ્વારા તરત પગલાં લેવામાં આવ્યા અને ભારતમાલા રોડ સંપૂર્ણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો। આ રોડ સીડીસી કંપની દ્વારા બનાવવામાં આવ્યો હતો અને રસ્તાની બિસ્મારી અંગે તાજેતરમાં જાહેર થયેલા દસ્તાવેજો અનુસાર 5 વર્ષ માટે બનાવેલા રોડની તમામ જવાબદારી કોન્ટ્રાક્ટર પર છે। હવે સીડીસી કંપનીને જ 30 કિમી સુધીનો રોડ ફરીથી બનાવવો પડશે। કામ પૂર્ણ થયા પછી માર્ગ ફરીથી લોક સમૂહ માટે ખુલ્લો રહેશે। અમુક સૂત્રો અનુસાર સાંતલપુરથી સુઈગામ સુધીના રોડનું કામ 15 ફેબ્રુઆરી સુધી પૂરું કરવા સીડીસી કંપનીએ સમય મર્યાદા આપી છે।